નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. અમરેલીમાં ચિત્તલ રોડ સ્થિત આંબેડકર વાડી ખાતે આંગણવાડી વર્કર બહેનોની અગત્યની બેઠક યોજાઈ હતી. મોંઘવારીને ધ્યાને રાખી બહેનોએ 24,800 માસિક પગાર, કાયમી કર્મચારી તરીકે ગણતરી, વેકેશનના લાભો અને ન્યૂનતમ વેતનની માંગ રજૂ કરી છે. અમરેલી જિલ્લા પ્રમુખ ભાવનાબેન પાટલિયાએ જણાવ્યા મુજબ હાઈકોર્ટના ચુકાદા સામે સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ગઈ હોવાથી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી વચગાળાના વેતન તરીકે ઓછામાં ઓછા 18,500 ચૂકવવામાં આવે. સરકાર દ્વારા માંગણીઓ ન સ્વીકારતા આવેદનપત્ર આપવાને બદલે આગામી સપ્ટેમ્બર માસમાં રાજ્યભરમાંથી આશરે 50,000 આંગણવાડી બહેનો એકત્રિત થઈને ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડે દિલ્હી સુધી વિરોધ લંબાવશે. ત્રણ ભોજન કેવી રીતે બને? એ 2018ના દર નક્કી થયેલ છે. એમાં સરકારે એક પણ રૂપિયાનો વધારો કરેલ નથી. મોંઘવારી દિવસે દિવસે વધે છે, પણ બાળકોના પોષણ આહારમાં તો એના એ જ પૈસા. અને 3 રૂપિયામાં ફળ, તો અત્યારે 3 રૂપિયામાં ફળ કયું બજારમાં મળે છે? તો સરકાર એ પણ વધારો કરતી નથી. તો અમારા એક પણ પ્રશ્નનો સરકાર ઉકેલ નહીં આપે તો અમે આના પછીનું ઉગ્ર આંદોલન કરવાના છીએ સપ્ટેમ્બર મહિનામાં. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.